નમસ્કાર, સૌરાષ્ટ્ર જનતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના સમયમાં જ્યાં લોકો નાના ફાયદા માટે પણ ઈમાનદારી ભૂલી જાય છે, ત્યાં એક એવી ઘટના સામે આવી છે જે સમાજ માટે એક પ્રેરણા બની છે। ભૂલથી બીજા ખાતામાં ટ્રાન્સફર થયેલા પૈસા સામેની વ્યક્તિએ ઈમાનદારીપૂર્વક પરત આપવાનો નિર્ણય લીધો છે। ચાલો વાત કરીએ બંને પક્ષ સાથે। હાલ અમે હાજર છીએ હડમતિયા ગામે, જ્યાં હનીફભાઈ અલ્લારખાભાઈ વિસરે ઈમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। માહિતી મુજબ પીપળવા ગામના રહેવાસી અને આહવાન ફૂડના માલિક જિગ્નેશભાઈ સોજિત્રા દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર દરમિયાન ભૂલથી પૈસા હનીફભાઈના ખાતામાં જમા થઈ ગયા હતા, પરંતુ હનીફભાઈએ કોઈ લાલચ રાખ્યા વગર સચ્ચાઈનો માર્ગ અપનાવીને પૈસા પરત આપવાનો નિર્ણય લીધો। આ ઘટના માત્ર પૈસા પરત આપવાની નથી, પરંતુ સમાજમાં વિશ્વાસ અને સચ્ચાઈ હજુ પણ જીવંત છે તેનો મજબૂત સંદેશ આપે છે। આવો ઉદાહરણ આપણને શીખવે છે કે ઈમાનદારી ક્યારેય જૂની નથી પડતી। જો દરેક વ્યક્તિ આવી જ પ્રામાણિકતા દાખવે તો સમાજ વધુ સારો બની શકે છે। વિજય મકવાણા, જેતપુર। મારું નામ હનીફભાઈ અલ્લારખાભાઈ વિસળ, વિસળ હડમતિયા। તમને પૈસા તમારા ખાતામાં આવ્યા એની જાણ ક્યારે થઈ? મને મારા ખાતામાં પૈસા સાંજે 7 વાગે આવ્યા। એનો જાણ શેઠ જ કરી કે ભૂલથી તમારા ખાતામાં મારા પૈસા આવી ગયા છે। શરૂઆતમાં તમારું રિએક્શન શું હતું? મારો રિએક્શન એ હતો કે મારે પરત પૈસા પાછા કરી દેવાના હતા। શેઠને મેં કીધું કે તમે ઉપાધિ કરો, તમારા પૈસા આવી જાય। તમે પૈસા પરત આપવાનો નિર્ણય કેમ લીધો? મારે એ પૈસા જતા ન હતા, એટલે શેઠનો સંપર્ક કરીને, ગામનો સંપર્ક મારા કાકાનો બધાનો કરીને એને પરત આપવાનો નિર્ણય કર્યો। શું તમે પહેલા માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો? માલિક મારે મેસેજ સિસ્ટમ છે નહીં ખાતામાં, એટલે મને કંઈ ખબર જ નહોતી। શેઠનો ફોન આવ્યો હતો। આજના સમયમાં લોકો પૈસા પરત આપતા નથી, ત્યારે તમે આ ઉદાહરણ કેમ આપ્યું? હવે અમારી તો 7 પેઢીમાં કોઈ આવું ખરાબ કર્યું નથી, અને અમારા વિશાળ કુટુંબમાં તો ખાસ કરીને નહીં, એટલે મેં શેઠને પરત પૈસા પાછા કરવાનું નથી કીધું। આ વિશે સમાજને તમે શું સંદેશ આપવા માંગો છો? સમાજને વિશે એ સંદેશ આપવા માંગીએ છીએ કે આવું ખોટું કરાય નહીં। પૈસા તો આજ છે ને કાલે નથી, પણ એક હિન્દુ મુસ્લિમને સભ્યતા જળવાઈ રહી, એટલે મેં પૈસા પરત કર્યા। તમારું નામ? મારું નામ સોજિત્રા જિગ્નેશ બાલુભાઈ છે। તમને પૈસા ખોટા ખાતામાં જતા ખબર કેવી રીતે પડી? મારે બેંકમાંથી મારા ખાતામાંથી ડેબિટ થયા એટલે મારે મેસેજ આવ્યો એટલે તરત મેં જોયું કેટલા નંબરનો ચેક છે અને કોને મેં આપેલો છે, એટલે તરત મેં ખેડૂતનો સંપર્ક કર્યો। ખેડૂત હનીફભાઈ હડમતિયા ગામના ખેડૂત હતા, એટલે તરત અમે બે કોન્ટેક્ટમાં જ હતા, અને એની વારંવાર અમે ડુંગળી પણ લેતા જ હોય, એટલે એનો મેં કોન્ટેક્ટ કર્યો અને એને જાણ કરી। એને ખબર ય નહોતી। જ્યારે તમારા પૈસા બીજા ખાતામાં ગયા ત્યારે તમારી સ્થિતિ કેવી હતી? ત્યારે ઘડીક તો એવું થયું કે ભાઈ હવે શું થશે એમ। પૈસા પાછા પરત મેળવવા માટે તમે શું પગલાં લીધા? પરત પૈસા લેવા માટે હનીફભાઈનો મેં કોન્ટેક્ટ કર્યો, એટલે હનીફભાઈએ મને કીધું જિગ્નેશભાઈ તમારા પૈસા તમને પરત મળી જાય, કોઈ ચિંતા કરતા નહીં। જ્યારે સામેની વ્યક્તિએ પૈસા પરત આપવાની વાત કરી ત્યારે તમને કેવું લાગ્યું? તો એ બહુ સારો એવો અનુભવ થયો। તમે આ વિશે વધુ શું કહેવા માંગો છો? આ વિશે તો આ સમાજનો અને આ લોકોનો અને આ ગામ પ્રત્યે જે મને પૈસા દેવાની જે ભાવના કે પ્રકટ કરી, એ વિશે મને બહુ આનંદ થયો અને બહુ સારું એવું કામ છે। હનીફભાઈ, આજે તમારા ખાતામાં રકમ આવી ગઈ છે, એ રકમ હવે તમે મૂળ માલિકને કેવી રીતે આપવા માંગો છો? એ મારી પાસે પરત રકમ આવી છે, એ હું પરત ચેક દ્વારા કરું। ચેક દ્વારા આપવામાં અથવા તો આરટીજીએસ। અને રકમ કેટલી હતી? રકમ હતી 36 લાખ રૂપિયા। તમારે પૈસા કેટલા લેવાના હતા? મારે પૈસા લેવાના હતા 3,57,210 રૂપિયા, ને એનું પૈસા એવા છે 35,76,2100 રૂપિયા। બરાબર। હવે જે વધારાના પૈસા તમારી પાસે છે એ તમે અત્યારે મૂળ માલિકને ચેક દ્વારા આપો પરત કરવામાં આવે। મારું નામ મુસાભાઈ ઇબ્રામભાઈ વિસળ હડમતિયા રહું છું। બનાવ એવો બન્યો છે કે અમારા ભાઈઓમાં કારાભાઈ અબાભાઈની વાડીએ ડુંગળી વાવેલી હતી, સફેદ ડુંગળીના વેપારી આવ્યા। વેપારી 3.5 લાખની ડુંગળી થઈ ટોટલ હિસાબ। હવે વેપારીના ભૂલથી 35 લાખ જેવી મોટી રકમ, મોટી માતમ રકમ ભાઈ અમારા હનીફભાઈના ખાતામાં આવી ગઈ।
પછી હનીફભાઈએ મને જાણ કરી કે ભાઈ આવું બની ગયું છે અને આપણે એ રકમ પરત કરવી છે. પછી બધાને સંપર્ક કર્યો બધાએ, અને સામે વેપારીએ સંપર્ક કર્યો, અને છેલ્લે બધાએ નક્કી કર્યું કે ભાઈ આ જે રકમ છે એ બધી પરત આપી દેવી છે આપણે. નામ શું છે? સાવલિયા રાજેશભાઈ, હું પીપળવા ગામનો સરપંચ છું. તમે આ જે પૈસાની મેટર હતી બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા, એની તમને જાણ થઈ તો તમે એના વિશે શું કહેવા માંગો છો? કાંઈ અમને જાણ થઈ કારખાનાથી કે ભાઈ આ પૈસા અહીંયા હણમતિયા અનિફભાઈના ખાતામાં વયા ગયા. એટલે મેં એમને જાણ કરી કે ભાઈ આપણે બધાને ઘર જેવો વ્યવહાર છે, અને આજે વર્ષો જે પરિવારની જેમ રહીએ છીએ, એટલે એમાં કાંઈ ચિંતા કરવાની નથી. એટલે પછી મેં અનિફભાઈનો સંપર્ક કર્યો. અનિફભાઈએ એમ કીધું કે ભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અમારે અહીંયા મરણ થઈ ગયું છે, એટલે સોમવારે તમને એડજસ્ટ કરી અમે ગોઠવીને તમને સોમવારે તમારા ખાતામાં પરત કરી દઈશું. એટલે સોમવારે અમે ફ્રી નહોતા, એટલે આજે બુધવારે ગુરુવારે અમે ભેગા થયા અને બધાએ નક્કી કરીને એ ચેક લખી દીધો.